નમસ્કાર. ચાલો આજે એક એવા સંઘર્ષની વાત કરીએ જેણે સૃષ્ટિના પાયા જ હચમચાવી દીધા. આ એક એવી કહાણી છે જ્યાં શાસનના સિદ્ધાંતોને પડકારવામાં આવ્યા અને ન્યાયની સૌથી મોટી કસોટી થઈ. તો ચાલો એક ખૂબ જ ઊંડા સવાલથી શરૂઆત કરીએ. આ દુનિયામાં જે દુઃખ છે, જે સંઘર્ષ છે, આ બધું શરૂ ક્યાંથી થયું? આ સવાલનો જવાબ શોધવા માટે આપણે સમયની પણ પહેલા છેક સ્વર્ગના દરબારમાં જવું પડશે, જ્યાં પહેલીવાર બધું બદલાયું. તો કોઈ પણ સંઘર્ષ શરૂ થયો એ પહેલા ચાલો એ સમજીએ કે સ્વર્ગનું વાતાવરણ કેવું હતું. ત્યાં શાસન કયા મૂળભૂત સિદ્ધાંતો પર ચાલતું હતું? જુઓ, દરેક શાસનના કેન્દ્રમાં એક સિંહાસન હોય છે, બરાબર ને? શાસ્ત્રો કહે છે કે ઈશ્વરાનું સિંહાસન સ્વર્ગમાં છે અને ત્યાંથી જ આખા બ્રહ્માંડ પર તેમનું શાસન ચાલે છે. પણ આ કોઈ સામાન્ય તાકાતની ખુરશી નથી. આ તો એક નૈતિક વ્યવસ્થાનો પાયો છે. તો પછી આ શાસનનો આધાર શું છે? એ કોઈ મનસ્વી શક્તિ નથી. એના બે મુખ્ય આધાર સ્તંભ છે. એક તરફ છે ન્યાયીપણું અને ન્યાય, અને બીજી તરફ છે પ્રેમ અને વફાદારી. આ બંને મળીને ઈશ્વરના શાસનનું સાચું સ્વરૂપ નક્કી કરે છે. અને આ બધાનો સાર એક જ શબ્દમાં આવી જાય છે: પ્રેમ. ઈશ્વરની બધી જ આજ્ઞાઓ, બધા જ નિયમો એ પ્રેમના સિદ્ધાંતને જીવંત બનાવે છે. મતલબ કે આ એક એવું રાજ્ય છે જે ડરાવીને નહીં પણ પ્રેમથી ચાલે છે. અને હવે આપણે એ સંઘર્ષની વાત કરીશું જેણે આ આખી સ્વર્ગીય વ્યવસ્થા પર જ સવાલ ઉઠાવી દીધો. આ માત્ર એક બળવો નહોતો, પણ શાસનના મૂળ સિદ્ધાંત પર સીધો હુમલો હતો. અહીં આપણને લ્યુસિફરની મહત્વાકાંક્ષા દેખાય છે. એ માત્ર અસહમત નહોતો, એ તો ઈશ્વરનું સ્થાન જ પડાવી લેવા માંગતો હતો. એની ઈચ્છા હતી કે પોતાનું સિંહાસન સૌથી ઊંચા સ્થાને હોય. અને આ વાક્ય એનું અંતિમ લક્ષ્ય એકદમ સ્પષ્ટ કરી દે છે. એને માત્ર રાજ કરવું નહોતું, એને તો ઈશ્વરની બરાબરી કરવી હતી. આ સત્તાની લાલચ કરતાં પણ કંઈક વધારે હતું. આ તો અસ્તિત્વની જ ઈર્ષ્યા હતી. તો જુઓ, આ લડાઈ કોઈ તલવારની નહોતી, પણ વિચારોની હતી. એક કાયદાકીય આરોપ જેવું હતું. એક બાજુ ઈશ્વરનો સિદ્ધાંત છે કે પ્રેમ જ કાયદાનો સાર છે, અને બીજી બાજુ લ્યુસિફરનો દાવો કે ઈશ્વરનો કાયદો એટલો કઠોર અને અશક્ય છે કે એ તો જાણે હત્યા કરવાનું હથિયાર બની ગયો છે. આ તો સીધો ઈશ્વરના ન્યાય પર જ સવાલ હતો. ચાલો હવે એ જોઈએ કે લ્યુસિફરના આ દાવાના પરિણામો કેટલા ગંભીર હોઈ શકે જો એની વાત સાચી હોય તો. આ કોઈ ખાલી ફિલોસોફીની દલીલ નહોતી. આ તો બ્રહ્માંડના નૈતિક પાયા પર જ કરવામાં આવેલો હુમલો હતો. જરા આ આરોપની કડીઓ સમજો. જો કાયદો પાળવો અશક્ય છે તો એનો મતલબ કે ઈશ્વરે એક અશક્ય આદેશ આપ્યો, એટલે કે એ જૂઠા છે. અને જો બધાનો ન્યાય એ જ કાયદાથી થવાનો હોય તો બધાનો નાશ નિશ્ચિત છે. આ તર્ક પ્રમાણે ઈશ્વર તો એક સામૂહિક હત્યારો સાબિત થાય. વિચારો, આ આરોપ કેટલો ભયંકર હતો. પણ અહીં એક ગજબનો વિરોધાભાસ છે. શાસ્ત્ર લ્યુસિફરના આરોપની સરખામણી એના પોતાના જ સ્વભાવ સાથે કરે છે. જે બીજા પર જૂઠા અને હત્યારા હોવાનો આરોપ મૂકે છે, એના જ માટે લખાયું છે કે એ જૂઠાણાનો પિતા અને શરૂઆતથી જ હત્યારો છે. આ બધું સાંભળીને એક મોટો સવાલ મનમાં આવે છે. જો આરોપ આટલો ગંભીર હતો તો ઈશ્વરે તરત જ એ બળવાને કેમ કચડીને નાખ્યો? એમણે લ્યુસિફરનો તરત જ નાશ કેમ ન કર્યો? તો સવાલ એ જ છે, શા માટે તરત જ ન્યાય ન કરવામાં આવ્યો? આ વિલંબ પાછળનું કારણ ઈશ્વરના ચરિત્ર અને એમના શાસનના સિદ્ધાંતો વિશે ઘણું બધું કહી જાય છે. આના કારણો ખૂબ જ ઊંડા છે. જરા વિચારો, જો લ્યુસિફરનો તરત જ નાશ કરી દેવામાં આવ્યો હોત તો શું એવું ન લાગત કે એક સાચા અવાજને બળજબરીથી દબાવી દેવામાં આવ્યો છે? બીજા દૂતો પછી પ્રેમથી સેવા ન કરત, પણ ડરથી કરત. અને સૌથી મોટી વાત, જે મૂળ સવાલ હતો એનો તો જવાબ જ ન મળત. ભવિષ્યમાં ફરીથી બળવો થવાની શક્યતા રહી જાત. એટલે જ તરત સજા કરવાને બદલે ઈશ્વરે એક બ્રહ્માંડિક મુકદ્દમાને જાણે કે ચાલવા દીધો. આ એક એવું સ્ટેજ હતું જ્યાં એમના ચરિત્રની સચ્ચાઈ અને એમના નિયમની ભલાઈ માત્ર તાકાતથી નહીં પણ નક્કર પુરાવાઓ દ્વારા આખા બ્રહ્માંડ સામે સાબિત થઈ શકે. અને આ આપણને એક અંતિમ અને વિચારવા જેવા સવાલ પર લાવીને મૂકી દે છે. આ મોટા બ્રહ્માંડિક સંઘર્ષનો અંત કેવી રીતે આવશે? ઈશ્વરના ચરિત્ર અને એમના નિયમની ભલાઈ આખરે કેવી રીતે અને ક્યારે સાબિત થશે? આ એ સવાલ છે જે આખી વાર્તાના કેન્દ્રમાં છે.
અને જેનો જવાબ ઇતિહાસના પાનાઓ પર ધીમે ધીમે ખુલી રહ્યો છે.